અધિક માસ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયા વિહોણા આરોપ કર્યા. બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડાંબુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે. આ સાચું નથી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશમાં આવેલ પૂર માટે ભારત જવાબદાર નથી. મંત્રાલયે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે, જેના કારણે બંને પક્ષે સમસ્યા સર્જાઈ છે. બંને દેશો વચ્ચે નદીઓમાં પૂર આવવું એક સામાન્ય સમસ્યા છે, જેની સાથે બંને દેશોના લોકોને સંઘર્ષ કરવો પડે છે. આનો સામનો કરવા માટે બંને દેશોના સહયોગની જરૂર છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ડાંબુર ડેમ બાંગ્લાદેશ સરહદથી 120 કિલોમીટરથી વધુ દૂર છે. આ નીચી ઊંચાઈ ડેમ છે જે વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી ગ્રીડમાં જાય છે, જેમાંથી બાંગ્લાદેશને પણ ત્રિપુરામાંથી 40 મેગાવોટ વીજળી મળે છે. હકીકતમાં બાંગ્લાદેશમાં 12 જિલ્લામાં ભારે પૂર આવ્યું છે. દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશમાં પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને લોકો ધાબા પર ફસાયા છે. બંગાળી અખબાર પ્રથમ આલો અનુસાર પૂર અને વરસાદને કારણે થયેલ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. ટેલિકોમ્યુનિકેશન બંધ થવાને કારણે વધુ માહિતી ઉપલબ્ધ નથી.